હાલોલના પાવાગઢ રોડ પર મહિલા સાથે ચેન સ્નેચિંગની ઘટના બની હતી। બે અજાણ્યા ઈસમોએ ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા। હાલોલ શહેરમાં તારીખ 12 ઓક્ટોબર રવિવારના રોજ ચેન સ્નેચિંગની ચોંકાવનારી ઘટના બની હતી। મહિલા બજારમાંથી શાકભાજી ખરીદી કરી ઘરે જઈ રહી હતી ત્યારે ઘર નજીક બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા। ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થયા હતા। ચેન સ્નેચિંગની આ ઘટના નજીકની હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। ચેન તોડી લૂંટારાઓ શહેર તરફ ભાગી છૂટ્યા હતા, જ્યારે પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। દિવાળીના માહોલ વચ્ચે બનેલી આ ચેન સ્નેચિંગની ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને ચર્ચાનો માહોલ ઊભો થયો છે। હાલોલ બ્યુરો ચીફ જસ્મીન શાહ, હાલોલ।